મુસ્લિમ સમુદાયમાં મહોરમ માટે બનાવવામાં આવેલ તાજિયાનું વિશેષ મહત્વ જાણો આ વિશેષ અહેવાલમાં। મુસ્લિમ સમુદાયના સૌથી મોટા અને માતમના ગણાતા એવા મહોરમ માસની ઉજવણી ચાલી રહી છે। આ મહોરમની ઉજવણીમાં મુસ્લિમ સમુદાય દ્વારા વિવિધ તાજિયાઓ બનાવવામાં આવે છે। ત્યારે આજે જાણીશું આ તાજિયા કેટલા સમયથી બનાવવામાં આવે છે અને તેમનું મહત્વ શું છે તે જાણીશું આજે આ વિશેષ અહેવાલમાં। રાજકોટ મુસ્લિમ સમુદાયમાં મહોરમ માટે બનાવવામાં આવેલ તાજિયાનું વિશેષ મહત્વ હોય છે। આ મહોરમ મહિનો મુસ્લિમ સમુદાયના નવા વર્ષનો મહિનો હોય છે, ત્યારે આ મહિનાથી તેમના વર્ષની શરૂઆત થાય છે। આ નવા વર્ષના 10મા દિવસે મુસ્લિમ સમુદાયના લોકોએ બનાવેલ આ તાજિયાને બનાવી લીધા બાદ જુલુસ કાઢવામાં આવે છે। ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ મહોરમ નિમિત્તે છેલ્લા ઘણા મહિનાઓથી વિવિધ કમિટીઓના યુવાનો, બાળકો, આગેવાનો સહિતના સૌ કોઈ લોકો મહોરમ મનાવવામાં આવતા તાજિયા માટેની તૈયારીઓ કરી રહ્યા છે। આ તાજિયા બનાવવા માટે તેઓ ખુદ હસ્તકલાથી તાજિયાને વિવિધ સ્વરૂપ આપે છે, જે બાદ તાજિયા બની ગયા બાદ તેઓને તેઓની જગ્યા ઉપર સ્થાન આપવામાં આવે છે। અત્યારે રાત્રિ દરમિયાન હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો કે જેઓની માનતા, આસ્થા અને શ્રદ્ધા હોય છે તેઓ આ તાજિયા ખાતે તેઓની માનતા પૂર્ણ કરવા અને તેઓની શ્રદ્ધા અનુસાર આવતા હોય છે, જે બાદ બીજા દિવસે આ તમામ તાજિયાનું વિશાળ જુલુસ કાઢવામાં આવે છે। મહોરમના તહેવારોની ઉજવણી કોઈ એક ધર્મ સંપ્રદાય માટે નથી। કરબલામાં ઇમામ હુસૈનને માનવ ધર્મને બચાવવા સદાચાર માટે કુરબાની આપી હતી। મહોરમની કુરબાનીનો સંદેશ જન જન સુધી પહોંચે તે માટે મહોરમ મનાવવામાં આવે છે। મહોરમમાં તાજિયા અને દફન વિધિમાં તમામ ધર્મના લોકો જોડાઈ વધુમાં વધુ લોકો મહોરમની શહીદીથી વાકેફ થાય તે માટે મહોરમમાં પ્રસાદ પરંપરામાં તમામ પ્રસાદ શાકાહારી, માનતામાં શ્રીફળ, દૂધ, શરબત, ચોખ્ખું પાણી અને ચૂરમાના લાડુ ધરવાની પરંપરા છે। આમ જોઈએ તો તમામ વિધિ હિન્દુ ધર્મ સંપ્રદાયની પરંપરા સાથે સુસંગત થાય તેવી રાખવામાં આવી છે। મહોરમ સર્વધર્મ સંભાવ અને માનવ ધર્મ એકતાનો સંદેશો ઉજાગર કરવા મનાવવામાં આવે છે। ઇમામ હુસૈનના આદર્શ અને સંસ્કાર દરેક માનવી અપનાવે, સમાજમાં સુલેહ, શાંતિ, ભાઈચારો અને સંસ્કારી વાતાવરણનું સર્જન થાય, આતંકવાદ સામે સત્ય કાજે નિર્ભય બનવાના સંસ્કાર સમાજમાં ફેલાય તે માટે મહોરમ મનાવવામાં આવે છે। રિપોર્ટર સરફરાજ કોડી, ઉપલેટા। अस्सलाम वालेकुम। मारू नाम इमरान कादरी है। हूँ उपलेटानो રહેવાસી છું। ઉપલેટામાં અમારે यहाँ દર વર્ષની જેમ આ વર્ષ પણ મોહરમ શરીફ મનાવવામાં આવે છે, જેમ કે હર વર્ષ મનાવવામાં આવે છે। એટલે અમારે यहाँ 9મીના દિવસે તાજિયા નીકળે છે, પડમાં આવે છે અને જુલુસની શકલમાં દરબારગઢથી લઈ ધોરાજી જાપાથી લઈ દરબારગઢ જુમ્મા મસ્જિદ થઈને પાછા રિટર્ન ધોરાજી જાપે આવી જાય છે। ઉપલેટામાં મિનિમમ તો 40-45 તાજિયા બને છે, નાના મોટા લઈને। નાના છોકરાઓ પણ બનાવે છે, મોટાઓ પણ બનાવે છે। તાજિયા મોલા ઇમામ હુસૈનની યાદમાં મનાવવામાં આવે છે। આ કામ તો ઘણા સમયથી ચાલુ છે, જેમ કે અમારા અતાએ રસૂલ ગરીબ નવાજ હિન્દલ વલીની બારગાહમાં પણ બને છે, તે સમયથી ચાલુ છે। આ પડમાં આવે પછી 9મીના દિવસે બધે ચાહવાવાળા હિન્દુ મુસ્લિમ ભાઈઓ જે મન્નત લઈને આવે છે, જે શ્રીફળ વધારે છે, જે મલીદો લઈને આવે છે, જેની જેવી માનતા હોય છે લઈને આવે છે। ને રાતે 2 વાગે જે પંચારડી ચોકમાં ખડી ચોકી હોય છે, એમાં પણ માનતા લઈને માણસો આવે છે। શ્રદ્ધાળુ ઘણા આવે છે, એમાં હિન્દુ મુસ્લિમ પણ હોય છે, ભાઈચારાની સાથે આવે છે, એ મોહબ્બતની સાથે આવે છે।